રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે શરૂ કરાયેલી શ્રેષ્ઠ સ્કૂલ યોજનામાં સુરતની 2 શાળાઓએ મેદાન માર્યું છે. ચાલુ વર્ષના બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી શાળાઓની યાદી જાહેર કરવામાં આવી. શ્રેષ્ઠ સ્કૂલની પસંદગી માટે શૈક્ષણિક પરિણામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ જેવા કડક માપદંડો રાખવામાં આવ્યા હોય. શાળાની 2 શાળાઓએ જે ગુણાંક મેળવ્યા એ ગૌરવની વાત છે. આ પ્રોત્સાહનથી જિલ્લાની અન્ય શાળાઓમાં પણ સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થશે, શિક્ષણનું સ્તર વધશે. ટૂંક સમયમાં વિજેતા શાળાઓની ઇનામી રકમ પણ એનાયત કરાઈ હતી. અમદાવાદમાં ચેક વિતરણ શરૂ કરાયું ત્યારે હવે સુરતમાં પણ 26 જાન્યુઆરી રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે રાજ્યની શ્રેષ્ઠ શાળાઓમાં અમદાવાદ ગ્રામ્યની પસંદ થયેલી શાળાઓને ઇનામની રકમના ચેક એનાયત કરાયા હતા. આગામી દિવસોમાં સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઇનામના ચેક વિતરણ કરવા એક સપ્તાહ કાર્યક્રમનું આયોજન પણ કરનાર હતું. નમસ્કાર, હું આશીષ વકીલ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ તરીકે વાત કરી રહ્યો છું. આપ જાણો છો તે રીતે દક્ષિણ ગુજરાતમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એટલે શિક્ષણનું એક અભિન્ન અંગ અને 113 વર્ષથી દક્ષિણ ગુજરાતમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન સંપૂર્ણ લોકશાહી અને દાનથી ચાલતી સંસ્થા તરીકે કરી રહ્યું છે. અને 2021થી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એક પ્રાઇવેટ યુનિવર્સિટી સાર્વજનિક યુનિવર્સિટીનું પણ સંચાલન કરી રહી છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં અલગ અલગ શાળાઓ અને કોલેજો આવી છે. તેમાંની અમારી એક સૌથી પ્રતિષ્ઠિત શાળા એટલે શ્રી સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ જે 1985થી કાર્યરત છે અને એક્સપેરિમેન્ટલ સ્કૂલના હુલામણા નામથી પ્રખ્યાત છે. આ શાળાએ ભૂતકાળમાં પણ સુરત શહેરને અનેક શ્રેષ્ઠીઓનું પ્રદાન કર્યું છે, જેમાં ડૉક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એન્જિનિયર્સનો સમાવેશ થાય છે. દર વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા શ્રેષ્ઠ શાળાનું આકલન કરવામાં આવે છે અને તેમાં સુરત જિલ્લામાંથી અમારી આ શ્રી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલને સુરત જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે આકારવામાં આવી છે અને 1 લાખ રૂપિયાનું નકદ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો આ માટે અમે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી આ શાળા માટે ગર્વ અનુભવીએ છીએ અને શાળા સાથે સંકળાયેલા તમામ, ખાસ કરીને એમના આચાર્ય શ્રી સુનિલભાઈ જાદવને પણ અભિનંદન આપીએ છીએ. અને આ સાથે અમે વાલીઓનો પણ આભાર માનીએ છીએ કે તેમણે અમારી શાળા પર વિશ્વાસ મૂકીને એમના વિદ્યાર્થીઓને આ શાળામાં પ્રવેશ આપીને અમારો જે વિશ્વાસ છે એને યથાર્થ ઠેરવ્યો છે. તે માટે હું તમામને અભિનંદન આપું છું. સર, એક સંચાલન તરીકે તમારી કેટલી જવાબદારી અહીંયા યથાર્થરૂપ રહી? ખાસ કરીને જ્યારે આ શાળાની વાત કરીએ તો એ ગ્રાન્ટીનેટ શાળા છે. તો ગ્રાન્ટીનેટ શાળામાં આપ જાણો છો તે પ્રમાણે જે ગ્રાન્ટ શિક્ષકો માટેની આવવી જોઈએ તે ઘણીવાર સમયસર આવતી નથી, અથવા તો સરકારશ્રી દ્વારા નિયત જે શિક્ષકો હોય તેની ભરતી થતી નથી અથવા વિલંબ થતા હોય છે. તો એક સંચાલક તરીકે અમે હંમેશા ધ્યાનમાં રાખીએ છીએ કે આ કોઈ પણ સમસ્યાને કારણે શિક્ષણને વિક્ષેપ ન થાય અને એના માટે અમે જે પૂરી લાયકાત ધરાવનાર શિક્ષકોની અમે નિમણૂક કરીએ છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ જેટલી પણ જરૂરિયાત હોય તે સંપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે શાળાને પૂરું પાડીએ છીએ, જેનાથી શિક્ષણનું સ્તર સતત જળવાયેલું રહે. અને તેથી જ અમને આનંદ છે કે આવી પરિસ્થિતિમાં પણ આ એક ગ્રાન્ટીનેટ શાળા હોવા છતાં પણ અમે આવા સારા પરિણામ મેળવી શક્યા. તો શિક્ષણ વગર આપણું જીવન જે છે તે અધૂરું છે અને શિક્ષણ માટે ઘણી બધી એવી સંસ્થાઓ જે છે તે કાર્યરત છે. ખાસ કરીને આપણે જ્યારે વાત કરીએ સુરત શહેરની, તો આ સુરત શહેરની અંદર ઘણી એવી શાળાઓ છે જે પબ્લિકના મોઢે વખણાઈ ગયેલી છે. વાત કરીએ આપણે એક્સપેરિમેન્ટલની, તો એક્સપેરિમેન્ટલ માટે વર્ષ 2026ની સૌથી પહેલી એક ખુશખબરી સામે આવી ગઈ છે. આવો આજે આપણે જાણીએ કે એવો કયો દિવસ છે જે સુરત શહેર માટે ગૌરવાન્વિત કરવાનો છે. હું સુનિલ કુમાર જાદવ, આચાર્ય શ્રી સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલ. એક્સપેરિમેન્ટલ કેમ્પસની અંદર 2 શાળાઓ ચાલે છે, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ. તેમાં અંગ્રેજી માધ્યમ શ્રી સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલના નામે ઓળખાય છે, તેનો હું આચાર્ય. આજે છે એ સુરત શહેરની તમામ સરકારી અને ગ્રાન્ટીનેટ શાળાઓ માટે ઓપન પ્લેટફોર્મ હોય છે કે જેની અંદર ગુજરાત સરકાર દ્વારા નોમિનેશન ભરાવવામાં આવે છે અને એના ક્રાઇટેરિયા પણ ઘણા અઘરા છે. તમે જેમ કીધું કે પરીક્ષા એ ખરેખર અમારી પરીક્ષા છે કે જેની અંદર કોકરિક્યુલર એક્ટિવિટીઝ
કરિક્યુલર એક્ટિવિટીઝ, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, સામાજિક યોગદાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેમજ તમામ ક્વોલિટીની તમામ બાબતોમાં એક ગુણ કરીને ટોટલ 150 માર્કનું ઇવેલ્યુશન થાય છે. અને તમામ આપણી સુરત જિલ્લાની 220 શાળાઓ, 220થી વધુ શાળાઓ છે કે જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ છે, આમાં ભાગ લઈ શકે છે. પરંતુ એના ક્રાઇટેરિયા એટલા અઘરા છે કે આ વર્ષે 9 શાળાઓ, ગ્રામ્ય અને શહેરની 9 શાળાઓએ આની અંદર ભાગ લીધો હતો. અને એમાંથી જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે 2 શાળાઓ પસંદ થઈ. એમાં મારી સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલને પણ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ કરવામાં આવી છે. અને સરકારશ્રી તરફથી 1 લાખનું રોકડ, 1 લાખનો ચેક તેમજ શિલ્ડ દ્વારા 26મી જાન્યુઆરીના દિવસે જિલ્લા કક્ષાનો જે કલેક્ટર સાહેબનો પ્રોગ્રામ હતો એની અંદર સન્માનિત કરવામાં આવ્યા છે. સર, આગામી વર્ષમાં તમે એવા બીજા કયા પ્રયત્ન કરશો કે જે વિદ્યાર્થીઓ છે પોતાના અભ્યાસમાં આગળ વધી શકે અને શાળાને કઈ રીતે તમે હજી આગળ જોઈ રહ્યા છો? એકચ્યુઅલી જોવા જઈએ તો અમારી જે શાળા છે અંગ્રેજી માધ્યમની, એની અંદર છેલ્લા 5-6 વર્ષથી 100% પરિણામ આવે છે. ધોરણ SSC તેમજ HSCનું 100% પરિણામ આવે છે. અને આ પરિણામ ઉપરાંત અમારી શાળાના બાળકોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે કે સર્વાંગી વિકાસ માટે અમારા શિક્ષકો પ્રયત્નશીલ છે. અને અમારા તમામ શિક્ષકોને આ ક્રેડિટ જાય છે, કારણ કે તમામ શિક્ષકોની જે મહેનત છે એ આજે રંગ લાવી છે. અને અમારું જે ભવિષ્યનું પ્લાનિંગ છે કે આ અમને જિલ્લા કક્ષાએ મળી છે, પરંતુ અગાઉ એટલે કે આવતા વર્ષોની અંદર એના ક્રાઇટેરિયા હોય છે કે એક વખત તમે જિલ્લા કક્ષાનો એવોર્ડ મેળવો તો 3 થી 5 વર્ષ માટે તમે ફરીથી અપ્લાય ના થઈ શકો. પરંતુ જ્યારે હવે નેક્સ્ટ ટાઈમ અમે જ્યારે આમાં ભાગ લઈશું ત્યારે અમે રાજ્યની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ થાય એ માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. સર, હાલનું જે અભ્યાસ છે તણાવગ્રસ્ત વાળું પણ છે. ઘણા વિદ્યાર્થીઓ જે છે 10th અને 12thની એક્ઝામ આપતી વખતે ખોટા એવા પગલાં લઈ રહ્યા છે. એ વિષય પર આપ શું કહેશો? એકચ્યુઅલી હું બાળકોને એમ કહેવા માગું છું કે આ પરીક્ષા જે છે એ ફક્ત તમારી બોર્ડની પરીક્ષા છે. એને તમે એટલી બધી સિરિયસલી ના લો, કારણ કે લાઈફની પરીક્ષાની અંદર સક્સેસ થવા માટે ફક્ત ને ફક્ત માર્ક જરૂરી નથી. પરંતુ બાળકોના માઇન્ડની અંદર જે ફિટ થઈ ગયું છે કે જો અમે આમાં સક્સેસ ના મેળવીએ કે માર્ક ના આવે તો એ ફક્ત ને ફક્ત એક મિથ છે કે આમાં તમે સક્સેસ ના થયા તો બીજા અલગ અલગ જગ્યાએ સક્સેસ ના થશો. અને એના ઉદાહરણો અમારી શાળાના અમુક વિદ્યાર્થીઓ પણ છે કે જે આજે બહુ મોટી પોસ્ટ ઉપર છે અને બહુ સક્સેસફુલ છે. અમારી શાળાના જે એલ્યુમનાઈ વિદ્યાર્થીઓ છે તે મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, જેમ કે કલર ટેક્સ તમે સાંભળ્યું છે, તેમજ એથાર ઇન્ડસ્ટ્રીઝ એ અમારી શાળાના તમામ વિદ્યાર્થીઓ છે. અનુપમ રસાયણ, આ બધા અમુક નામો મેં ગણાવ્યા છે. એવા ઘણા બધા સક્સેસફુલ વ્યક્તિઓ આમાંથી નીકળ્યા છે. અને ફક્ત રિઝલ્ટ જે છે, માર્ક્સ જે છે એ ફક્ત ટેમ્પરરી છે, પરંતુ તમારું જે ટેલેન્ટ છે અથવા અમે જે શાળામાં પ્રયત્ન કરીએ છીએ કે સર્વાંગી વિકાસ, જો બાળકનો સર્વાંગી વિકાસ થશે અને એમાં માનસિક વિકાસ થશે તો એ સક્સેસ મેળવશે. તમે જેમ કીધું કે બાળકો ખોટા પગલાં ભરી રહ્યા છે, એના માટે આજકાલના બાળકોની જે સહનશીલતા છે ખૂબ ઓછી થઈ ગઈ છે. અને એના માટે અમે સેમિનાર પણ કરીએ છીએ શાળાઓની અંદર. જે આપણા જે સાયકોલોજિસ્ટ હોય છે એના દ્વારા અમે કાઉન્સેલિંગ પણ કરાવીએ છીએ. અને અમને એવું જણાય કે આ બાળક થોડું ડિપ્રેસ લાગે છે તો એના ઉપર અમે પર્સનલ ફોકસ કરીને એને એમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ તમામ પ્રયત્નો મારી અને મારી ટીમ જે છે, મારા સંપૂર્ણ શિક્ષકો જે છે એ દ્વારા કરવામાં આવે છે. અને એ તમામ પ્રયત્નો કરતાં આજે અમને આ સક્સેસ મળી છે. સુરત શહેર જ્યારે હંમેશા અગ્રેસર રહે છે ત્યારે આપણી સુરત શહેરની આ જે શાળા છે જેમણે આપણા સુરત શહેરની શાનમાં એક મોરપીંછ વધારે ઉમેરી દીધું છે. ચેનલ આઈ વિટનેસથી દ્રષ્ટિ નાયકનો ખાસ રિપોર્ટ. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ,